કમોસમી વરસાદને પગલે સાણંદ એપીએમસીમાં મોટું નુકસાન, ડાંગર, ઘઉં, તુવેર અને એરંડા સહિતની જણસ પલળી જતા ભાવમાં નોંધાયો ઘટાડો। સારા ભાવની આશાએ માર્કેટમાં આવેલા ખેડૂતોને પડ્યો આર્થિક ફટકો। ડીસા માર્કેટયાર્ડમાં પલળી જણસી, માવઠાથી બાજરી અને રાયડાની સેંકડો બોરીઓ પલળતા ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાન। યાર્ડની ચેતવણી છતાં વેપારીઓએ ખુલ્લામાં રાખ્યો માલ। રાજકોટના બેડી માર્કેટયાર્ડમાં માવઠાથી થયેલા નુકસાનીના દ્રશ્યો આવ્યા સામે। યાર્ડમાં પાણી ભરાતા શેડ નીચે પડેલી જણસને નુકસાન, વેપારીઓએ ખરીદેલો રાયડાનો પાક પલળ્યો। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં કુદરતનો કહેર, કમોસમી વરસાદમાં કિંમતી જણસ પલળી જતા ખેડૂતોને પડ્યા પર પાટું, ઘઉં, ચણા, કપાસ, ડુંગળી સહિતનો પાક પલળ્યો। ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો આવ્યો વારો। ભાવનગર જિલ્લામાં મિની વાવાઝોડાએ તબાહી મચાવી, વ્યાજે નાણાં લાવીને આંબાના ઇજારા રાખનારા ગરીબ શ્રમજીવી પરિવારો પર ફાટ્યું આબ। 60%થી વધુ કેરીના પાકને નુકસાન, કુદરતી આફતને ધ્યાને રાખીને વિશેષ સહાય પેકેજની માંગ। જામનગરના જોડિયા તાલુકામાં પણ બાગાયતી પાકોનો સોંત વળ્યો। ઘઉં, ચણા અને પપૈયા જેવા પાકો જમીનદોસ્ત થયા। ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતા સરકાર સમક્ષ સહાયની આશા વ્યક્ત કરી। સુરેન્દ્રનગરના થાન તાલુકામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી સિરામિક એકમોને નુકસાન, 20થી વધુ એકમોના શેડ ઉડી જતા લાખોનું નુકસાન, વીજ પુરવઠો ખોરવાઈ જતા ઉત્પાદનને પણ પડી અસર। નવસારીમાં માવઠાએ ખેડૂતોને રડાવ્યા, તોફાની પવનના કારણે આંબા પર કેરીઓ ખરી પડી। ઉનાળુ પાકને નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી, કુદરતી આફતથી ખેડૂતોને મોટા પાયે પડી શકે છે આર્થિક ફટકો। જામનગરના હડિયાણા ગામમાં ઊભા પાકને ભારે નુકસાન, ઘઉં, ચણા, પપૈયા જેવા પાક જમીનદોસ્ત થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। પપૈયા અને ચીકુના બાગ આંખના પલકારામાં થયા વેરવિખેર। બોટાદમાં કમોસમી માવઠાએ ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવ્યો। ઘઉં, ચણા, તુવેર અને કપાસ જેવા પાકોને નુકસાન, ખેતરોમાં કુલ નિપજમાં 50% નુકસાન થયું। વહેલી તકે સર્વે કરવાની અને સહાયની માંગ। રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદથી લસણના પાકમાં વ્યાપક નુકસાન, લોધિકા, પડધરી અને ગોંડલ જેવા તાલુકાઓમાં તૈયાર પાક પર ફરી વળ્યું પાણી। હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતોની સ્થિતિ બની કફોડી। બગસરા તાલુકાના ઝાંઝરિયા ગામે ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી। એક ખેડૂતે 10 વીઘામાં કરેલું લસણ અને ચણાનું વાવેતર ધોવાયું। માવઠાથી ખેડૂતને અંદાજે 4 થી 5 લાખનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો। જૂનાગઢ જિલ્લામાં કેસર કેરી પર લાગ્યું ગ્રહણ, ભારે પવન અને વરસાદી ઝાપટાથી આંબા પરની કેરી ખરી પડી। ફ્લાવરિંગ બળી જતા ઇજારેદારો મુશ્કેલીમાં મુકાયા। કુદરતના કહેર સામે ખેડૂતો બન્યા લાચાર। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેરીના પાકને નુકસાન, પવન અને માવઠાના કારણે ખરી પડી કેરી। બાગાયતી ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। 10 થી 70% સુધી નુકસાન થયું હોવાનો ખેડૂતો અને ઇજારાદારોનો દાવો। વલસાડ જિલ્લામાં પણ કેરીના પાકને વ્યાપક નુકસાન, આંબાવાડીઓમાં તૈયાર થયેલી કેરીઓ ખરી પડતા ખેડૂતોને નુકસાન વેઠવું પડ્યું। બાગાયતી ખેતી પાછળ કરાયેલા ખર્ચ પર ફરી વળ્યું પાણી, ખેડૂતોએ કરી સહાયની માંગ। પાટણમાં કમોસમી વરસાદથી ઈસબગુલના પાકને નુકસાન, ભેજના કારણે ઈસબગુલના દાણા ખરવા લાગતા ગુણવત્તા અને ઉત્પાદન પર પડી અસર। સમી, હારીજ, રાધનપુર અને સાંતલપુર સહિતના વિસ્તારોમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન। ધોરાજી પંથકમાં કમોસમી વરસાદથી તૈયાર થયેલા શિયાળુ પાકને નુકસાન, ઘઉં, ચણા, ધાણા, તુવેર અને એરંડા જેવા પાક પલળી જતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો। ટેકાના ભાવે ખરીદીમાં વિલંબ થતા ઓછા ભાવે પાક વેચવા મજબૂર। જૂનાગઢના વંથલીમાં ભારે પવન સાથે માવઠાથી બાગાયતી પાકને ભારે નુકસાન, ચીકુ અને કેરીના બગીચાઓમાં ભારે નુકસાનના દ્રશ્યો આવ્યા સામે। કાળઝાળ ગરમી અને પછી અચાનક વાતાવરણમાં ઠંડકથી ચીકુના પાકને અસર। તેજ પવન સાથે પડેલા માવઠાએ દક્ષિણ ગુજરાતના ખેડૂતોની માથી બેસાડી। સુરત, નવસારી, ડાંગ જિલ્લામાં કેરી સહિતના પાકને વ્યાપક નુકસાન, અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી। ભારે પવનથી કેટલાક વિસ્તારોમાં ખોરવાયો વીજ પુરવઠો। અમરેલીમાં મિની વાવાઝોડાએ મચાવી તબાહી, ખેતરમાં તૈયાર કાળું જીરું પલળી જતા ખેડૂતોને મહેનત પર ફરી વળ્યું પાણી। કુદરતના કહેરથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો। કમોસમી વરસાદે તૈયાર પાકોનો વાળ્યો સોંત।
મિની વાવાઝોડાને પગલે આણંદના ખંભાત અને તારાપુર તાલુકામાં તારાજી 10,000 વીઘાના ચણાના પાકમાં નુકસાન થતા ખેડૂતોને પડ્યો આર્થિક ફટકો. ખેડૂતોએ સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી. રાજકોટના બેડી ગામમાં ભારે પવન સાથે વરસાદે ખેતી પાકનો વાળ્યો સોંત. ઘઉં, મકાઈ સહિતનો ઊભો પાક નુકસાન. લણણી કરવાના સમયે જ ભારે પવન અને વરસાદથી ઘઉંના તૈયાર પાક પર ફરી વળ્યા પાણી. જેતપુરના મેવાસામાં કુદરતનો પ્રહાર. 25 વીઘામાં તૈયાર ઘઉંનો પાક થયો જમીનદોસ્ત. ખેડૂતોના મોઢે આવેલો કોડિયો છીનવાયો. તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવાની માંગ. છોટાઉદેપુરમાં કમોસમી વરસાદથી ધોવાઈ તાતની મહેનત. આંબા પરથી કેરીઓ ખરી પડતા મોટું નુકસાન. વાવાઝોડા અને વરસાદથી મકાઈનો પાક પણ જમીનદોસ્ત થયો. અમરેલી જિલ્લામાં માવઠાથી ડુંગળી, તલ, ચણા અને બાજરી સહિતના પાકને નુકસાન. ખાંભા, બગસરા, ધારી, ચલાલા સહિતના વિસ્તારોમાં વધી ખેડૂતોની મુશ્કેલી. સરકાર પાસે તાત્કાલિક સહાયની ખેડૂતોએ માંગ કરી. રાજકોટમાં ભારે પવનથી ભાગવત સપ્તાહનો મંડપ ધરાશાયી. સાઉન્ડ સિસ્ટમ સહિતના સાધનોમાં ભારે નુકસાની. અચાનક વાતાવરણમાં પલટાથી મંડપમાં હાજર ભક્તોમાં મચી હતી અફરાતફરી. સુરતમાં મિની વાવાઝોડાથી તારાજી, ડુમ્મસ વિસ્તારમાં સ્વર્ણભૂમિ પાર્ટી પ્લોટ સહિતમાં લગ્ન સેટ ધરાશાયી. પત્તાની જેમ વેર વિખેર થતા પાર્ટી પ્લોટના માલિકોને કરોડોનું નુકસાન. ભારે પવનથી પિલ્લરો વેરવિખેર થયાના દ્રશ્યો આવ્યા સામે. મુખ્ય ગેટ સહિત કરોડોના સેટ તૂટ્યા. 7 જેટલા પાર્ટી પ્લોટમાં નુકસાનની વિગતો આવી સામે. ભરૂચ જિલ્લામાં ગાજવીજ સાથે પડેલા કમોસમી વરસાદે વેર્યો વિનાશ. ભારે પવન ફૂંકાતા આંબાના મૂળ ખરી પડ્યા. કેરીના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાવાની ભીતિ. સરકાર પાસે સર્વે કરી યોગ્ય સહાયની ખેડૂતોએ કરી માંગ. અરવલ્લીના મેઘરજમાં વાવાઝોડાનો કહેર. રામગઢીના ભૂતિયા વિસ્તારમાં મકાન પર પડ્યો વીજપોલ. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. મકાનમાં ભારે નુકસાનને પગલે મકાન માલિકે જીઈબી પાસે કરી વળતરની માંગ. મિની વાવાઝોડાથી સૌરાષ્ટ્ર કચ્છમાં પીજીવીસીએલને 1 કરોડ રૂપિયાનું નુકસાન. 2,645 ગામોમાંથી વીજળી ગુલ થયાની મળી ફરિયાદ. અનેક ગામોમાં પૂર્વવત કરાયો વીજ પુરવઠો. પીજીવીસીએલની 543 ટીમે કરી કામગીરી. માવઠાથી નુકસાન અંગે વળતર ચૂકવવા પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીની માંગ. કચ્છમાં અગરિયાઓની સોલાર પેનલ, પકવેલ, મીઠું અને ઝૂંપડાને નુકસાન. ખેતી પાકમાં થયેલા નુકસાન અંગે રાહત પેકેજ જાહેર કરવા સરકાર સમક્ષ માંગ કરી. લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી બેવડી ઋતુની અસર. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 14,210 ઓપીડી નોંધાઈ. ડેન્ગ્યુના 127 સેમ્પલ લેવાયા. શરદી, ઉધરસ, તાવના કેસમાં થયો વધારો. અમદાવાદ સોલા સિવિલમાં રહસ્યમય જંતુનો આતંક. નિંદ્રાધીન ડોક્ટરને આંખમાં જંતુ કરડતા દોડધામ. ડોક્ટરને આંખ પર નિશાન અને અસહ્ય દુખાવો થતા એન્ટી રેબિસ વેક્સિન લીધી. રાજકોટના આઇનોક્સ મલ્ટીપ્લેક્સની સેન્ડવિચ પર દેખાયો વંદો. કેન્ટીનમાં ડિસ્પ્લેમાં મૂકેલી સેન્ડવિચમાં વંદો હોવાનો વિડીયો ગ્રાહકે કર્યો વાયરલ. સેન્ડવિચ માત્ર ડિસ્પ્લેમાં રખાઈ હોવાનો અને ગ્રાહકને ન આપવાની હોવાનો કેન્ટીન સંચાલકનો લૂલો બચાવ. બનાસકાંઠાના ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા. હીરા બજારમાં દુકાનમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો. 6,14,995 રૂપિયાનો 929 લીટર ઘીનો જથ્થો કરાયો સીલ. કોડીનારમાંથી ઝડપાયો અખાદ્ય ગોળનો જથ્થો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને પોલીસે કરી કાર્યવાહી. અલગ અલગ જગ્યાએથી કુલ 91 ડબ્બા અખાદ્ય ગોળનો જથ્થો મળ્યો.